નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં રાજપીપળા કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભૌતિક વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે વાલી વિદ્યાર્થીઓના ટોળા પરીક્ષા કેન્દ્ર પર ઉમટ્યા છે. આજે પહેલો દિવસ હોવાથી પહેલા દિવસે 1 કલાક વહેલી એન્ટ્રી અપાઈ હતી. આજે કન્યા વિનય મંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓનો કુમકુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપી, સાકર ખવડાવી, મોં મીઠું કરાવી બેસ્ટ ઓફ લકની શુભેચ્છા પાઠવી હતી. જેમાં ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જણાવ્યું કે પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા છે. પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. मैं અહીંયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર આપવા અહીં અમે આવ્યા છે. અમે ખૂબ જ બધાએ મહેનત કરી છે. અમારા માતા પિતા, અમારા શિક્ષક લોકોનો ખૂબ જ સહયોગ છે. મને આજે ખુશી છે કે મેં આજે સારી રીતે પેપર આપીશ અને સારા માર્ક્સ આવશે. મેં આજે ખૂબ જ સારી તૈયારી કરી છે. મને પરીક્ષાનો કોઈ પણ ડર નથી અને મને એવો વિશ્વાસ છે કે ભવિષ્યમાં હું આગળ વધીશ. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.